નર્મદા જિલ્લામાં તારીખ 5મી સપ્ટેમ્બર શિક્ષક દિન 2024 નિમિત્તે શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહભાઈ તડવીની અધ્યક્ષતામાં રાજપીપળાના સરદાર ટાઉન હોલ ખાતે યોજાયો હતો, જેમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લા તથા તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શાળામાં શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકોને પારિતોષિક એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા। જિલ્લાની શાળાઓમાં લાંબી સેવા બજાવી નિવૃત્ત થયેલા આચાર્ય, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના સરસ્વતીઓ અને જિલ્લામાં વિવિધ પરીક્ષાઓમાં સિદ્ધિ હાંસલ કરનારા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા। જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામેલા 2 શિક્ષકો પૈકી પ્રાથમિક શાળામાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર નાંદોદ તાલુકાની જીઓર પાર્ટી પ્રાથમિક શાળાના શિક્ષિકા પ્રવીણાબેન એસ પાટણવાડા અને માધ્યમિક શાળામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા દેડિયાપાડા તાલુકાની છેવાડાની ડુમખલ સરકારી માધ્યમિક શાળાના શિક્ષક સુરેન્દ્રભાઈ શંકરભાઈ વસાવા તથા તાલુકા કક્ષાના મોટા રાયપુરા પ્રાથમિક શાળાના સુરેશભાઈ ધારવેર પ્રથમ અને સુંદરપુરા પ્રાથમિક શાળાની શિક્ષિકા દીપ્તિબેન જાસ્કર અને દ્વિતીય ગંભીરપુરા શાળાના નેહાબેન રાણા, પાનખલા શિક્ષાના મનહરભાઈ બારિયાને પ્રથમ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ તડવી, જિલ્લા કલેક્ટર એસ.કે. મોદી અને દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના હસ્તે સન્માનિત કરાયા। આ શ્રેષ્ઠ શિક્ષકોને ₹15,000નો રોકડ પુરસ્કારનો ચેક તથા તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોને ₹5,000ના રોકડ પુરસ્કારનો ચેક તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા। જિલ્લામાં સમયાંતરે રાજ્ય સરકારની વિદ્યાર્થીઓલક્ષી સ્કોલરશિપ પરીક્ષાઓ યોજાય છે, તેમાં જિલ્લામાં શ્રેષ્ઠ સિદ્ધિ હાંસલ કરનારા જ્ઞાન સાધનાના પ્રતિભાશાળી 7 વિદ્યાર્થીઓને અને CATના પ્રતિભાશાળી 8 વિદ્યાર્થી તેમજ વય નિવૃત્ત થયેલા માધ્યમિકના મદદનીશ 16 શિક્ષકો તેમજ પ્રાથમિક શાળાના 31 નિવૃત્ત શિક્ષકોનું ગૌરવભેર સન્માન કરાયું હતું। આ કાર્યક્રમમાં ઉપસ્થિત નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ અને દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ પણ પ્રાસંગિક ઉદ્બોધન કરી પોતાના ગુરુજનોને યાદ કરીને નર્મદા જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે થઈ રહેલી કામગીરીને બિરદાવી હતી। સાથોસાથ વાલીઓ પોતાના બાળકોને સરકારી શાળામાં ભણાવવાનો આગ્રહ રાખે તેવો અનુરોધ કરી વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી નિવૃત્ત સારસ્વતોને નિરોગી જીવનની પ્રાર્થના કરી ભવિષ્યમાં જ્યારે શાળાઓની જરૂરિયાત જણાય ત્યારે શિક્ષણના કાર્યમાં સહભાગી બનવા આહવાન કર્યું હતું। પોતાના આ શિક્ષકની કારકિર્દી દરમિયાન જેમણે પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો એમને પણ આજે પુરસ્કૃત કરવામાં આવ્યા, ત્યારે આજના પ્રસંગે શિક્ષક મિત્રોનો વિદ્યાર્થીના જીવનમાં જે એક અમૂલ્ય ફાળો રહેલો છે કે વિદ્યાર્થીઓના જીવન ઘડતરમાં વિદ્યાર્થીઓને સફળતાની સીડી કેવી રીતના ચડવાનું, વિદ્યાર્થીએ કેવી રીતના આગળ વધવાનું, એનું પાયાનું ઘડતર કરવાનું કામ જો કોઈ કરતું હોય તો આ એક શિક્ષક મિત્રો જ કરતા હોય છે। અને આ શિક્ષક મિત્રોના માધ્યમ થકી જ વિદ્યાર્થી પોતાના જીવનમાં પોતાનું શ્રેષ્ઠતમ પુરવાર કરે છે અને પોતાના જીવનમાં આગળ વધવાની અને પ્રેરણા જ્યારે મળે છે ત્યારે આ શિક્ષક મિત્રોનો ખરેખર ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને આજના દિવસે જે શિક્ષક મિત્રોને જે પારિતોષિકથી નવાજવામાં આવ્યા એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને એમના થકી બધા જ લોકોને પ્રેરણા મળે અને વિદ્યાર્થી મિત્રો પણ જે પુરસ્કૃત થયા છે એમના થકી બીજા વિદ્યાર્થી મિત્રો પણ પ્રેરણા લે અને જીવનમાં આગળ વધવાની સાથે સાથે તેઓ પણ પોતાના જીવનમાં કંઈક શ્રેષ્ઠતમ પુરવાર કરે એવી એમને સૌને હું એક પ્રાર્થના પણ કરું છું અને એ લોકો પણ ખૂબ આગળ વધે એવી આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવું છું।